જુઓ ગઈકાલે તમે જેમ કહ્યું કે અમેરિકાના બજારોમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો, ખાસ કરીને છેલ્લા કલાકોની અંદર જે ટેક્સેસની અંદર વેચવાલી આવી એને કારણે અહીંયા આપણને દબાણ જોવા મળ્યું. પરંતુ આ ટેક્સેસની અંદર પણ એનવીડિયા જેવા જે સેમિકન્ડક્ટર શેર્સ હતા ત્યાં તો આપણને એક સારી એવી તેજી જોવા મળી જ છે. પરંતુ આલ્ફાબેટ, એમેઝોન, એપલ, મેટા કે માઇક્રોસોફ્ટના શેરમાં પણ આપણને થોડાક મામૂલી ઘટાડા સાથેના કારોબાર ખાસ કરીને જોવા મળ્યા છે. જોકે આવતીકાલે હવે અહીંયાથી ફેડ ચેરમેન અને યુએસ કોંગ્રેસ સાથે મોંઘવારી પર ચર્ચા થવાની છે, એટલે ત્યાંથી કઈ રીતની ચર્ચા થાય છે, ફેડ ચેરમેન અહીંયાથી કયા દલીલો મૂકે છે મોંઘવારી ઘટાડવા માટેની પગલાંની જે સમીક્ષાઓ યુએસ ફેડ કરી રહ્યું છે એની અહીંયાથી ખાસ કરીને માહિતીઓ આપશે. અને આ માહિતીઓને પગલે પણ થોડુંક બજાર એના પર રાહ જોઈને બેઠું છે કે કદાચ કશેકથી થોડા સંકેત મળી જાય કે અહીંયા આપણને ખાસ કરીને વ્યાજદર ઘટાડાના કોઈક અહીંયાથી ઈશારા ફેડ ચેરમેન દ્વારા કરવામાં આવે તો એને બજાર અહીંયાથી થોડુંક પોઝિટિવલી લેશે. પરંતુ ખાસ કરીને S&P 500 અને નાસ્ડેક આ બંનેની અંદર એક ખાસ વાત મહત્ત્વની એ નોંધવાની રહી કે અહીંયા આપણે એક રેકોર્ડ હાઈ પાસેનો કારોબાર જોયો તો ત્યાંથી થોડુંક પ્રોફિટ ટેકિંગ આપણને આ બજારની અંદર જોવા મળ્યું છે, એટલે એ ખાસ મહત્ત્વનું છે. બીજી તરફ આજે આપણને કોમોડિટી તરફથી સારી એવી એક્શન રહેવાની છે, કારણ કે સોનું કોમેક્સ પર અત્યારે આપણને એક રેકોર્ડ ઊંચાઈ પર આપણને પહોંચતું જોવા મળ્યું છે. $2116 આજુબાજુ સોનું પહોંચ્યું હતું અને 2 દિવસમાં જે સોનાનો ભાવ છે લગભગ આપણને 3.5% જેટલો વધતો દેખાયો છે. બીજી તરફ બ્રેન્ટ જોઈ લો, બ્રેન્ટની અંદર પણ $83નો ખાસ કરીને $83ની નીચે બ્રેન્ટની અંદર કારોબાર જોવા મળ્યો છે, એટલે એ પણ ઘણું મહત્ત્વનું છે. બીજી તરફ બિટકોઇનમાં પણ આપણને એક સારો એવો ઉછાળો જોઈ રહ્યા છે. હવે ફેડ દ્વારા જે વ્યાજદર કાપ મૂકવામાં આવશે એની એન્ટિસિપેશનમાં આપણને સોનાની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. બીજી તરફ એશિયાના બજારોમાં આજે આપણને થોડોક ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જોઈ લો નિક્કેઈ 40,000ના જે એના એક માર્ક હતા એનાથી નીચે આપણને આવતો જોવા મળ્યો છે. બીજી તરફ હેંગસેંગ અને શાંઘાઈમાં પણ જે ચીનનું ડિસિઝન આવ્યું છે એના બાદ ત્યાં થોડો આપણને ઘટાડો એશિયાના બજારોમાં જોવા મળી રહ્યો છે. કોસ્પી અને તાઇવાનનું બજાર પણ એક રેકોર્ડ સ્તર પર હતું. એક તાઇવાનનું બજાર આપણને માત્ર થોડુંક એક લીલું નિશાનમાં જે જોવા મળી રહ્યું છે. કોસ્પી સ્ટ્રેટ ટાઈમ્સ ઉપર થોડોક દબાણ સાથેનો કારોબાર છે. જોઈ લો બીજી તરફ જે આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેત મળી રહ્યા છે. ગઈકાલે આપણે 22,400ની ઉપરનું ક્લોઝિંગ નિફ્ટીના કેશ લેવલમાં જોવા મળ્યું હતું. બીજી તરફ જે ખાસ કરીને 22,500ની આજુબાજુ આપણે ફ્યુચર્સની અંદર જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું એમાં જોઈ લો અત્યારે ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો મળી રહ્યા છે એ થોડાક અહીંયાથી આપણને સબડ્યુડ મળી રહ્યા છે. એટલે આજના દિવસમાં થોડુંક એક દબાણ તરફી કારોબાર આપણને બજારની અંદર ખાસ કરીને જોવા મળી શકે છે. જી નીરજ, આભાર.